નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે. જોઈએ અત્યાર સુધીના સમાચાર. ભારતીય નૌકાદળના પૂર્વ અધિકારી કુલભૂષણ જાદવને પાકિસ્તાની એક અદાલતે મૃત્યુદંડની સજા ફરમાવી હોવાનો મુદ્દો આજે સંસદમાં ગુંજ્યો હતો. રાજ્યસભામાં વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે પાકિસ્તાનને ચેતવણી આપતા કહ્યું કે આ કેસમાં પાકિસ્તાન પોતાનું વલણ નહીં બદલે તો ભારત તેની સાથેના સંબંધોની પુનઃ સમીક્ષા કરી શકે છે. લોકસભામાં એક પ્રશ્નનો ઉત્તર આપતા રાજનાથસિંહે પણ જણાવ્યું હતું કે જાદવના કેસમાં કાયદા અને ન્યાયના બુનિયાદી માપદંડોનો ભંગ કરીને મૃત્યુદંડની સજા ફરમાવવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે પાકિસ્તાનની સુરક્ષા એજન્સીએ ઈરાનમાંથી તેમનું અપહરણ કરીને પાકિસ્તાની મીડિયા સમક્ષ તેમને રજૂ કર્યા હતા. ગુજરાતની 1557 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે મતગણતરી સંપન્ન થવાની ઘડીઓ ગણાઈ રહી છે, ત્યારે ભાજપા મુખ્યાલય ખાતે વિજય ઉત્સવની ઉજવણી શરૂ થઈ ગઈ છે. ગુજરાત ભાજપનો દાવો છે કે જાહેર થયેલા પરિણામમાંથી 80% ગ્રામ પંચાયત અને સરપંચ ભાજપ પ્રત્યે સમર્પિત હોવાથી ચૂંટાઈ આવ્યા છે અને રૂપાણી સરકાર તરફથી ભરપૂર મદદ મેળવી તેઓ ગામડાઓનો વિકાસ કરવાની મહેનત પહેલા દિવસથી જ શરૂ કરી દેવાના છે. ભાજપની વિજય ઉજવણીની આગેવાની યુવા ભાજપના કાર્યકર્તાઓએ લીધી છે. નર્મદા જિલ્લામાં દેડિયાપાડા અને સાગબારા તાલુકાના 216 ગામડાને પાઇપલાઇન વાટે પીવાનું ચોખ્ખું પાણી મળે તેવી યોજનાનું મંગળાચરણ આજે થયું છે. 350 કરોડ રૂપિયાનું બજેટ ધરાવતી આ યોજનાનું ભૂમિપૂજન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે સંપન્ન થયું, ત્યારે વરિષ્ઠ મંત્રી બાબુભાઈ બોખીરિયા તથા સ્થાનિક ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રી શબ્દશરણ તડવી હાજર હતા. નર્મદા અને ઉકાઈ ડેમમાંથી દરરોજ 54 MCD પાણીનો જથ્થો પાઇપલાઇન વાટે દેડિયાપાડા અને સાગબારાને મળવાનો હોય છે. કોંગ્રેસના હાથે બરબાદી પામેલા વનવાસી સમાજની આબાદી માટે ભાજપ સરકાર તનતોડ મહેનત કરતી હોવાનો દાવો મુખ્યમંત્રીએ કર્યો હતો. માત્ર 10 રૂપિયામાં ભરપેટ ભોજન ઉપલબ્ધ થાય તેવી અન્નપૂર્ણા યોજના 6 મોટા શહેરોમાં સત્વરે ચાલુ કરવાની જાહેરાત પણ તેમણે કરી હતી. ગાંધીજીના અર્ધાંગિની કસ્તુરબા ગાંધીનો આજે જન્મદિવસ છે. પોરબંદરમાં મહાત્મા ગાંધીના જન્મ સ્મારકની પાછળના ભાગમાં જ સાંકડી ગલીમાં કસ્તુરબાનું જન્મ સ્મારક પણ આવેલું છે. મહિલા સશક્તિકરણના હિમાયતી કસ્તુરબાને પોરબંદરવાસીઓ ગૌરવની લાગણી સાથે યાદ કરતા હોય છે. પોરબંદરની મુલાકાતે આવેલા પ્રવાસીઓ મહાત્મા ગાંધીના જન્મસ્થાન કીર્તિ મંદિરની સાથોસાથ કસ્તુરબાના જન્મ સ્મારકની મુલાકાત પણ લેતા હોય છે. 6 વર્ષના થયા ત્યારથી જ કસ્તુરબા ગાંધીજી સાથે સંબંધમાં બંધાઈ ગયા હતા. મૃત્યુ પર્યંત ગાંધીજીના પડછાયાની જેમ તેઓ રહ્યા હતા. સુરતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવાનો જન ઉત્સાહ અવનવી અભિવ્યક્તિ પામતો જાય છે. મોદી સ્વાગત સમિતિ દ્વારા 15,000 સ્ક્વેર ફૂટનું સ્વાગત બેનર તૈયાર કરાયો છે, જેના ઉપર નાગરિકોનો ઉમળકો સ્વાગત સંદેશ તરીકે વ્યક્ત થઈ રહ્યો છે. ભાજપા દ્વારા સત્કારનું આયોજન થાય તેનાથી અનેક ગણો ઉમળકો લોકોમાં જોવાઈ રહ્યો છે. મન કી બાત ફોર મોદીજી જેવા કાર્યક્રમ શહેરની કોલેજોમાં યોજાઈ રહ્યા છે, જેમાં પ્રધાનમંત્રીના સ્વાગત સમયે માનવ સાંકળ રચવાની વ્યવસ્થા ગોઠવાઈ રહી છે. હજુ હમણાં જ મતદાર બન્યા હોય તેવા છોકરા છોકરીઓ ભેગા બેસી સ્વાગત માટેના બેનર તૈયાર કરતા હોય તેવો ઉમંગ સુરતે હજુ સુધી જોયો નથી. બેટી બચાવો ઝુંબેશથી પ્રભાવિત થયેલી દીકરીઓ કહે છે કે યુગ પુરુષ ગણાય તેવા મોદી સાહેબ અમારું આંગણું પાવન કરવા આવી રહ્યા હોય ત્યારે આતિથ્યમાં કોઈ કચાશ રહેવાની નથી. દેશમાં દુધાળા પશુઓની સંખ્યા ઘટી રહી છે, ત્યારે સારી ઓલાદ જાળવી રાખવા અમૂલ ડેરી પ્રતિબદ્ધ છે. અમૂલ ડેરી આ હેતુસર ખાસ સિમેન્ટ સ્ટેશન ધરાવે છે. આ કેન્દ્ર ખાતે 200 જેટલા બળદ અને આખલાનો ઉછેર કરવામાં આવે છે. તેમના સિમેન્ટને ચોક્કસ લેબ પ્રક્રિયાથી થીજવીને સ્ટોર કરવામાં આવે છે અને પશુપાલકો સુધી તે સિમેન્ટ મોકલીને પશુની ઓલાદને જાળવવાના પ્રયાસ થાય છે. ભારતભરમાં કૃત્રિમ વીર્યની માંગ પણ વધી રહી છે. અમૂલ ડેરી આગામી વર્ષે 60 લાખથી વધુ ફ્રોઝન સિમેન્ટ ડોઝનું ઉત્પાદન કરવાની નેમ ધરાવે છે. પશુ સંપત્તિની ગુણવત્તા જાળવી રાખવા માટે એકલ દોકલ પશુપાલકની ક્ષમતા ઓછી પડતી હોવાથી અમૂલ દ્વારા વૈજ્ઞાનિક પદ્ધતિ વડે આ કામ ઉપાડવામાં આવ્યું છે. તો આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.